ઇલેક્શન્સ આવવાના છે અને જો તમે 18 વર્ષના થઈ ગયા હો પણ હજી ઇલેક્શન કાર્ડ માટે અપ્લાય કરવાનું બાકી હોય તો ચિંતા ના કરો, કારણ કે હવે ઘરે બેઠા બેઠા ઇલેક્શન કાર્ડ માટે તમે અપ્લાય કરી શકો છો. કેવી રીતે એ જોઈશું આજના વિડીયોમાં. gujaratsamachar.com સાથે હું છું હેલી. તો વોટર આઈડી કાર્ડ ઓનલાઈન અપ્લાય કરવા માટે તમારે એક એપ્લિકેશન તમારા ફોનમાં ડાઉનલોડ કરવી પડશે. જે એપ્લિકેશન છે વોટર હેલ્પલાઇન એપ. હવે આ એપ તમે ડાઉનલોડ કરશો એટલે જો તમે ફર્સ્ટ ટાઈમ એનો યુઝ કરી રહ્યા હો તો તમારે એક નવું અકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. બધી બેઝિક ઇન્ફોર્મેશન ભરી દો, પાસવર્ડ ક્રિએટ કરી દો અને હા, આ પાસવર્ડ યાદ પણ રાખવો પડશે, કારણ કે ફરીથી જ્યારે તમારે લોગિન કરવું હશે તો આઈડી પાસવર્ડ જોઈશે, તો યાદ રાખજો. અને હવે એનું જે ફર્સ્ટ પેજ છે એની ઉપર જે ફર્સ્ટ ઓપ્શન છે વોટર રજિસ્ટ્રેશન, એની ઉપર ક્લિક કરીશું અને નવું આઈડી લેવા માટે આ જે ફોર્મ નંબર 6 છે એ ભરવાનું રહેશે. હવે જે પૂછી રહ્યા છે એની પર ક્લિક ક્લિક ક્લિક, ફિલ ઓલ ધ ડિટેલ્સ, ડેટ ઓફ બર્થ. હવે ડેટ ઓફ બર્થ જે આપણે ભરીએ છીએ એના માટે પણ એક પ્રૂફ જોઈશે આપણને, એટલે તમે એના માટે આધાર, પેન કંઈ પણ સિલેક્ટ કરી શકો છો. હવે પ્લેન વોલ ઉપર જઈને એક પિક્ચર ક્લિક કરો, એ પિક્ચર અહીંયા અપલોડ કરીશું અને જો તમારી ગેલેરીમાં એવું કોઈ પ્લેન વોલ વાળો પિક્ચર હોય તો તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. હવે આ જે પિક્ચર છે એ જ તમારા વોટર આઈડીમાં દેખાશે. સો સરસ, જે પિક્ચર હોય એ સિલેક્ટ કરજો. હવે બીજી બધી જે ડિટેલ્સ પૂછી રહ્યા છે બધી ફિલ કરી દઈશું. અને મોબાઈલ માટે 2 ઓપ્શન્સ છે અને જે રિલેટિવનો નંબર છે એ ઓપ્શનલ રહેશે, એ નહીં ભરો તો પણ ચાલશે. હવે ઘરનું એડ્રેસ, એની બધી જ ડિટેલ્સ ભરી દઈએ આપણે. હવે એડ્રેસના પ્રૂફ માટે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ પણ આપણે એડ કરવા પડશે, એ પણ અપલોડ કરી દઈએ. હવે જેમનું પણ વોટર આઈડી ઓલરેડી બની ચૂક્યું છે એનું તમારું જે પણ રિલેશન હોય એની પર ક્લિક કરી દઈએ અને પછી એમનું જે વોટર આઈડી નંબર છે એ એડ કરી દઈશું અહીંયા. હવે ફરીથી જે બી ડિટેલ્સ છે એ બધી ડિટેલ્સ ભરી દઈએ. આ 4 થી 5 અલગ અલગ સ્ટેપ્સમાં બધી ડિટેલ્સ પૂછશે, એ બધી આપણે ફિલઅપ કરવી પડશે. હાર્ડલી આ બધી પ્રોસેસ તમારી 5 થી 7 મિનિટ લેશે. હવે એના લાસ્ટ પેજ ઉપર આ બધી જે ડિટેલ્સ છે એ ડન કરી દઈશું. પછી રેફરન્સ આઈડી નંબર આવશે. હવે આ જે રેફરન્સ આઈડી નંબર છે એને તમે જો અહીંયા એડ કરશો ને તો તમારું વોટર આઈડીનું જે કરંટ સ્ટેટસ છે એ તમે અહીંયાથી જોઈ શકશો. અને આ બધી ડિટેલ્સ ભર્યા પછી તમે સબમિટ કરી દેશો. એના પછી લગભગ વર્કિંગ 7 ડેઝની અંદર તમારું વોટર આઈડી તમારા ઘરે આવી જશે અને તમે એને ડાઉનલોડ પણ કરી શકો છો. આ જ એપ્લિકેશન થકી બધી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે. એના પછી તમે અહીંયા જઈ શકો છો, ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારું ઈ વોટર આઈડી ડાઉનલોડ થઈ જશે તમારા ફોનમાં. અને જેટલું ફિઝિકલ વોટર આઈડી વેલિડ છે એવી જ રીતે આ પણ એટલું જ વેલિડ રહેશે. સો એટલી ઇઝી છે પ્રોસેસ. તમે ઘરે બેઠા બેઠા જ વોટર આઈડી માટે અપ્લાય કરી શકો છો. તમારે કોઈ લાંબી લાઈનમાં જવાની જરૂર નહીં પડે. તો આ વખતે અપ્લાય કરી દો, જેથી કરીને ઇલેક્શન્સની પહેલા તમારું વોટિંગ કાર્ડ આવી જાય અને તમે મત આપી શકો. સો આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.